જાગો, સપનામાંથી બહાર જાગો. આ દૂધ ઉભરાઈ હેડ્યું. એ તારું ધ્યાન કે છે? આ તારું હોગલું ઉભરાઈ ગયું. એના પૈસા કોણ તારા બાપ દેશે? તારે શું નહીં તો નાના બચારી બહુ ભોળી. બાપુજી ને હિતેનભાઈ ને ફસાવા માટે નીકળી હતી, પણ કાન ખોલીને સાંભળી લેજે. જ્યાં સુધી અમે બંને જણા ઘરમાં છીએ ને ત્યાં સુધી તને ફાવા નહીં દે, એટલું યાદ રાખજે. આ ઘરની બહુ થવા કા, પણ કાન ખોલીને સાંભળી લે. તું આ ઘરની નોકરાની છે, બહુ નહીં. જો જાજી મગજમારી કરીને, ચાલાકી કરીને તો વાળ પકડીને બહાર ફેંકી દઈશ. હા ચાલ નીકળ અહીંથી. अस्सलाम वालेकुम खान भाई. वालेकुम सलाम. बोलो, શા માટે આવવું પડ્યું? અવાજ પરથી તો ગાડીમાં કોઈ ખરાબી લાગતી નથી ભાઈ. તમારી વાત સાચી છે ખાન ભાઈ, ગાડીમાં કોઈ જ ખરાબી નથી. હું તો એમ જ જમસતો. હવે જવા દે ભાઈ. એમ જ કોઈની પાસે નથી જતું. કોઈની ભાડ લેવા આવ્યો છે? જી હા ખાન ભાઈ, પેલી ઝીણકી ના આવે કેમ છે? અલ્લાહના કરમથી એને સારું છે. અને હા, મોટી વિશે જાણવું હોય તો એ પણ બતાવી દઉં. પૂજાને એક સારી જગ્યાએ સારા પગારની નોકરી મળી ગઈ છે. એ હું જાણું છું. એક અમીર શેઠના તૂટેલા પગની સારવાર માટે એને મહિનાના 10,000 રૂપિયા મળે છે. ઓય, એનો મતલબ એ થયો કે તું પૂજાનો પીછો કરે છે, એની બધી ખબર રાખે છે? હા નહીં ખાનભાઈ, એવું નથી. હું પૂજાનો પીછો નથી કરતો, પણ નસીબ એને મારા ઘર સુધી ખેંચી લાવ્યું છે. તારા ઘરે? જી હા, એ અમીર શેઠ મારા પિતા છે. એક વાત પૂછું ખાનભાઈ, તમે આ ઝીણકી સેજલનો જીવ બચાવવાનો પ્રયત્ન કેમ કરો છો? એ ભાઈ, કેવી વાત કરે છે તું? હા, કે ઝીણકી મારી ભાણેજ છે, ભાણેજ. અને પૂજાને મારો ભાઈ બહેનનો રિશ્તો છે, સમજો? ખાનભાઈ, તો પછી હું પણ એ પૂજા સાથે એક સંબંધ બાંધી સેજલને મદદરૂપ ન થઈ શકું? સમજો છો, બરાબર સમજો છો. ઉઠો. ખાનભાઈ, તમારી કઈ ગેરસમજણ થાય છે. હું પૂજાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. કોઈ ખબીસ તારી નાપાક જબાનથી મારી બેનનું નામ નહીં લેતો હોય. ઉઠ કાયર, ઉઠ. સાલા નામર્દ. શેરખાન, તમને વડીલ સમજીને માન આપું છું, એ કારણસર તમારો માર મૂંગે મોડે ખાઈ રહ્યો છું. પણ એને મારી કાયરતા સમજીને નામર્દ કહેવાની જરૂર નથી. મારા કાન આવા શબ્દો સાંભળવા માટે ટેવાયેલા નથી. હોય તો પછી જબાન ચલાવવાનું બંધ કર અને હાથ ચલાવ, એટલે મને પણ ખબર પડે કે તારામાં કેટલી મર્દાનગી છે. વલ્લા, તારા બાવડામાં બળ છે. હા જુવાન, જો ભાઈ, જેના હાથમાં પોતાની બેનનો હાથ સોંપવાનો હોય એના બાવડાનું પાણી તો માપવું જ પડે ને. હા,
કમાલ છે ખાનભાઈ, તમે તો બહુ મોટા ઉસ્તાદ નીકળ્યા. મને એમ કે આ બનાવ પછી તો હું પૂજાનું મોઢું પણ નહીં જોઈ શકું. અરે તું ફિકર કેમ કરે છે, બધું ઠીક થઈ જશે. હા પણ ખાનભાઈ, એક વાતની ચોખવટ કરી દઉં, મને હજી પૂજાના મનની ખબર નથી. વોય એટલે કે હજી સુધી તારા પ્રેમની ગાડી વન વે માં ફરે છે. હા પણ ફિકર નહીં કરતો. હા, અલ્લાહના કરમથી આ શેર ખાન પર ભરોસો રાખ, બધું ઠીક થઈ જશે. હા, થેન્ક યુ વેરી મચ. પણ એ પહેલા વોય આવીને આ મરદને ગળે તો લાગ. તમે લોકો શું બોલો છો? તમને ભાન છે? બાપુજી, અમે જૂઠું નથી બોલતા. આ પૂજાએ જીતેનભાઈને એમની પ્રેમ જાળમાં ફસાવી દીધા છે. હા બાપુજી, એ દેખાય છે ને એટલી ભોળી નથી. અને આ હિતેનભાઈ જેને 2 લાખ રૂપિયા આપવા ગયા હતા ને તે આજ. હા, કેટલી ચાલાક છે. એને 2 લાખ રૂપિયાની ઠોકર મારી દીધી અને બાપુજીની બધી મિલકતની માલિક થવાના સપના જુએ છે. કેમ? આવ કરો આવ. પૂજાને હું મારા પગની ચાકરી કરવા માટે લઈ આવ્યો છું. અને હું કોઈ દૂધ પીતો નાનો કીકલો નથી કે કોઈ છોડી મને બનાવી જાય. ફરી એકવાર કહું છું કે તમે લોકો કાન ખોલીને સાંભળી લો કે નાનકડા લગન હું જે છોડી પસંદ કરી એની હારે થશે. અને જીત્યાની હારે લગન થાય એવી છોડી મને પસંદ પડી નથી. મારી મહેનત અને પરસેવાથી કમાયેલી કરોડોની મિલકતની કોઈ વારસદાર બની શકે. અને હિતેનની હાટુ વહુને પસંદ કરવી એ મારા માટે નાની સૂની વાત નથી. કારણ કે મારું ને મારા ખાનદાનનું ભવિષ્ય એ છોડીની હારે જોડાયેલું છે. અને તમે સારી રીતે જાણો છો બધા કે નાનકાની થનાર વહુના નામે મેં વસિયત બનાવી છે. તમે શું એમ માનો છો કે મારા નાનકાની વહુ હું રસ્તે રજડતી કોઈ પણ છોડીના ઘરમાં લઈ આવીશ અને આ ઘરની વહુ બનાવી દઈશ? જાઓ, સૌનું કામ કરો. અને ફરી આ બાબતમાં મારી સાથે કોઈ પણ જાતિ ચર્ચા કોઈ દાડો કરતા નહીં. જાઓ. પૂજા, ખોટા સપના જોવાનું રહેવા દે. આ ઘરની વહુ થવાનું તારા નસીબમાં નથી. હિતેન અંકલ એક વાર્તા સંભળાવો ને. બેટા હમણાં નહીં. તો પછી અંકલ અમારી વાર્તા સાંભળો. દીકરા, વાર્તા સંભળાવવાનો કે સાંભળવાનો આ તો કઈ સમય છે? વાર્તા તો સાંજે જમી લીધા પછી નિરાંતે બેસીને સંભળાવાય. અંકલ બહુ મસ્ત વાર્તા છે. આ પછી કેતાની કે રહી ગયા. ચાલો સંભળાવો. સંભળાવું. એક ટોપી વાળો હતો, એ બીજે ગામ ટોપી વેચવા જતો હતો અને રસ્તામાં જંગલ આવ્યું. એટલામાં એને બહુ થાક લાગ્યો તો ઝાડ નીચે સૂઈ ગયો. ને પછી બહુ બધા વાંદરાઓ આવ્યા. હા, અને ફટાફટ એક એક ટોપી લઈને ઝાડ પર ચડી ગયા. એ ડોબા, આ બહુ જૂની વાર્તા છે. આ તમારી જેમ અમે આમ ટેણકા હતા ને ત્યારે આ વાત સાંભળતા હતા. એક ટોપી વાળો આટલી બધી ટોપીઓ લઈને બીજે ગામ ટોપી વેચવા માટે જતો હતો. રસ્તામાં જંગલ આવ્યું અને બહુ થાક લાગ્યો એટલે ઝાડની નીચે સૂઈ ગયો. હવે ઉપર બધા વાંદરાઓ બેઠા હતા તમારા જેવા. એમને પેલી ટોપીઓ જોઈતી હતી એટલે ધડાક દઈને નીચે આવ્યા અને બધી ટોપીઓ લઈને ચોરીને ઉપર જતા રહ્યા. હવે નીચે બેઠો બેઠો પેલો વિચાર કરે કે મારે આ ટોપીઓ કેવી રીતે લેવી. એટલે એને પોતાના માથા પરની ટોપી જોરથી કાઢીને જમીન પર ફેંકી. એટલે પેલા વાંદરાઓ એની નકલ કરતા કરતા પોતે પહેરેલી ટોપીઓ કાઢીને જમીન પર ફેંકી દીધી. એમ જ છે ને? અરે ના રે ના, આ તો તમારા જમાનાની વાત છે. અરે હવે અમારા જમાનાની વાત તો સાંભળો કાકુ. ચલ છોટું સંભળાવી દે. પેલા ટોપી વાળાએ પોતાની ટોપી નીચે ફેંકી. એટલે એક વાંદરો જેના માથા પર ટોપી નહોતી એ નીચે આવીને એ ટોપી પણ લઈ ગયો. નહોતી ખબર ને આ વાત. ચૂપ! ચીટિંગ કરો છો તમે લોકો. એ ડોબાઓ, ચાલો ચાલો ભાગો ભાગો ભાગો. ચાળા પાડવા બેઠા, ચાળા પાડવા બેઠા. કાકુને ટોપી પહેરાવવા બેઠા છો. નીચે આવીને એ ટોપી પણ લઈ ગયો. સારું હતું યાર. લો ખાનભાઈ. ખાનભાઈ, શું થયું? આમ કેમ જુઓ છો મને? મારી બેન, જ્યારે તું નાનકડી હતી ને ત્યારથી હું તને ઓળખું છું. પણ ગઈકાલે મને ખબર પડી કે આ મારી નાનકડી બેન બહુ મોટી થઈ ગઈ છે. એમ કેમ? કાલે શું થયું? ગઈકાલે હિતેન આવ્યો તો મારી પાસે એના મનની વાત કરવા. અને આજે આ તારા લાલ ચહેરાએ તારા મનની વાત કહી દીધી. વોય અલ્લાહ પાક બહુ મહેરબાન છે. એને મારા મનની વાત સાંભળી લીધી. આ મારી નાનકડી બહેન બહુ મોટા ઘરની વહુરાણી થવાની છે. ખાનભાઈ, એવું કશું થઈ શકે એવી કોઈ શક્યતા નથી. કેમ?
આવું કેમ બોલે છે બેન? હા ખાનભાઈ, મેં જમનાદાસ શેઠના મનની વાત જાણી લીધી છે. હિતેનની વહુ એ પોતે પસંદ કરવાના છે. એમણે પોતાની કરોડોની મિલકત એમની થનાર નાની વહુને નામ કરી દીધી છે. એમના મનમાં જે વહુની કલ્પના છે એ બનવાનું મારું કજું નથી. પણ હિતેન તો તને પ્રેમ કરે છે. પ્રેમ તો હું પણ એને કરું છું ખાનભાઈ, પણ પ્રેમ અને પૈસાનો મેળ કોઈ દિવસ થતો નથી. અત્યારે તો માત્ર સેજલના ઈલાજની ફિકર છે. એ ઘરમાંથી જે પૈસા મળ્યા છે એ ઘણા છે. ઓ મારી બેન, હું તને કેટલી વાર કહું કે સેજલની ફિકર કરવી તું રહેવા દે. ઓ તને ખબર છે અમદાવાદની એક મોટી કંપનીમાં ઘણી બધી ગાડીઓ રિપેર કરવાનો મને ઓર્ડર મળેલો છે. ખાનભાઈ, હા, આ વખતે હું જઈશ એટલે પૂરા પૈસા હું સેજલ માટે લઈને આવી, સમજી? વય અલ્લાહ ને ત્યાં દેર છે પણ અંધેર નથી. હા, પણ એક વાત તને કહી દઉં છું, આ વય તારું કામ છે સપના જોવાનું, અને તારા સપના આ તારો ભાઈ પૂરા કરશે. હા. પૂજા, પૂજા, તારો જવાબ હું તારા મોઢે સાંભળવા માંગુ છું. તારી સામે હું હાથ ફેલાવીને ઉભો છું. પૂજા, જવાબ આપ. મારા હાથ બંધાયેલા છે. હું કારણ પૂછી શકું પૂજા? શું કામ, શા માટે પૂજા? કારણ તમારી નજરની સામે છે. હું તો આ ઘરમાં 2-3 મહિનાથી જ આવી છું, પણ તમે તો બાળપણથી બાપુજીને ઓળખો છો ને. એમના મનમાં તમારી પત્નીની જે કલ્પના છે એ સ્ત્રી હું નથી, અને કદી બની પણ નહીં શકું. પૂજા, હું સાંભળો છો? મારા મનમાં એક વિચાર આવ્યો છે. તેમાં નવાઈની શું વાત છે? તમારા મનમાં રોજ નવા નવા વિચારો આવ્યા જ કરે છે. હવે છાનારો ને ક્યારના બક 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 વાત સાંભળ્યા વગર કર્યા કરો છો તે? હવે બક બક નહીં કરું, બસ. હા, સાંભળો, હા, મેં છે ને હા, બાપુજીનું મન જાણી લીધું છે. બાપુજીના મનમાં શું છે? બાપુજીને હિતેનભાઈ માટે કોઈ મોભાદાર ઘરની વહુ જોઈએ છે. હા, એટલે મેં નક્કી કર્યું છે કે મારી માસીની દીકરી મનીષાને હું અહીં બોલાવી લઉં. આમે એનો બાપ કરોડપતિ તો છે જ, અને બાપુજીને જો મનીષા ગમી જાય તો આપણને તો લીલા લહેર ને. એ કઈ રીતે? શું એ કઈ રીતે? મારી માસીની દીકરી મનીષા તમારા બાપની મિલકત હાથ ધરે એમાં આપણને શું વાંધો? ના રે ના, તમે કોઈ એમાં કઈ વાંધો હોય જ નહીં ને. ભલે ત્યારે બોલાવો તમારી માસીની દીકરી મનીષા કોઈરાલાને. કોણ કરિશ્મા? કરિશ્મા કપૂર? કરિશ્મા કપૂરની ક્યાં માંડો છો? હું મારા કાકાની દીકરી કરિશ્માની વાત કરું છું. એ કરિશ્મા જો એકવાર આ ઘરમાં આવી જાય ને અને હિતેનભાઈને બાપુજીને ખુશખુશાલ કરી દે ને, આપણો બેડો પાર. હા, એ વાત સાચી હો. એકવાર જો તમારી કરિશ્માના લગ્ન હિતેન સાથે થઈ જાય ને તો તમારા કાકાની કરિશ્મા કરોડપતિ થઈ જાય, કરોડપતિ. અરે મૂંગા રહ્યો ને, કરિશ્માનો બાપ પહેલેથી કરોડપતિ છે. હું તો આપણા લાભની વાત કરું છું. અરે તમને જેમાં લાભ દેખાતો હોય એમાં મને કોઈ દિવસ ગેરલાભ દેખાય જ નહીં ને. આવવા દો તમારી કરિશ્મા કપૂરને. નહીં, એટલે કે કરિશ્માને. શેઠજી, આ વખતે તો રૂપના અંબાર જેવી છોકરીઓના ફોટા લાવ્યો છું. અરે ભાઈ સાહેબ, મારે રૂપના અંબાર જેવી છોડી નથી જોતી. મારે તો હારું કરિયાવર, ઊંચું ખાનદાન અને સંસ્કાર સારા હોય એવી છોડી જોઈ. નમસ્તે બાપુજી. અમારે બેટા દેરાણી જેઠાણી ક્યાંથી ટપકી પડ્યા? બાપુજી હવે જોઈએ. હું આ ફોટા તે જોવાનું મારું હું જાય છે. અને જે આ છોડી કેવી છે? બહુ સારી. બાપુજી જરાય સારી નથી. એનું નાક તો જુઓ, સાવ નાનું છે. અરે એનું નાક ભલે નાનું રહ્યું પણ એના બાપનું નાક કેવડું મોટું છે તને ખબર છે બહુ? હે, 8-10 કરોડ આસામી છે. હા, અને આ કેવી પંડિત? એ સારી હો. અરે હાય હાય, બાપુજીને કપડા તો જુઓ કેટલા